બાવા સિમરોલી ગામની અંદર રામદેવજી મહારાજના યજ્ઞ મંડપની સ્થાપના થઈ ગઈ છે આજે. એવું તો શું થયું કે સ્થાપનામાં બધા લોકો ઉમટી પડ્યા. હાલ મિત્રો આપણે છે કેશોદ તાલુકાના બાવા સિમરોલી ગામની અંદર. તો ત્યાં સરસ મજાનું રામદેવજી મહારાજના યજ્ઞ મંડપનું સ્થાપના છે, તો ત્યાં આપણે ઉપસ્થિત છીએ. હાલ મિત્રો ટૂંક જ સમયમાં સ્થાપનાની વિધિ ચાલુ થવાની છે, તો વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. તો હાલો હવે સ્થાપના હારે જોડાઈ જઈએ. મિત્રો સ્થાપનાની શરૂઆત થઈ ગઈ છે અને આખા ગામના લોકો, સંતો, ભક્તો સ્થાપનામાં જોડાઈ ગયા છે. તો જો મિત્રો સ્થાપના થાય છે. ત્યારબાદ મિત્રો સંતો ભક્તો દ્વારા તો મિત્રો જે સંતો ભક્તો દ્વારા વિધિ કરવામાં આવે છે તે થાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો બાપાના સ્તંભની ગતિવિધિ કરવામાં આવે છે તે થાય છે. તો મિત્રો આ સ્તંભ છે જે અમારા મૂળ માધુપુર ગામનો જ છે સ્તંભ. જે કઈ મિત્રો સ્તંભની વિધિ કરવામાં આવે છે તે થાય છે. અને જે કઈ સોગટની વિધિ કરવામાં આવે છે તે થાય છે. તો મિત્રો બાવા સિમરોલી ગામની અંદર શ્રી રામદેવજી મહારાજના યજ્ઞ મંડપની સ્થાપના થઈ ગઈ છે. અને મિત્રો રામદેવજી મહારાજની અખંડ જ્યોત છે, તમે જોઈ શકો છો. અને મિત્રો રામદેવજી મહારાજના યજ્ઞ મંડપની સ્થાપના થઈ ગઈ છે અને પ્રથમ જ દિવસે બુંદી અને પ્રસાદ છે, તમે જોઈ શકો છો. તો હાલ મિત્રો આપણે છે ડાલીબાઈની જ ઉપડીએ કે જ્યાં ખુલ્લા પાઠના દર્શન થાય છે અને ડાલીબાઈના દર્શન થાય અને જ્યોતના પણ દર્શન થાય છે. અને મિત્રો ગામના લોકો છે જે વસ્ત્રો આપી રહ્યા છે અને ડાલીબાઈના આશીર્વાદ લે છે. તો હાલ મિત્રો આપણે પૂગી ગયા છે ડાલીબાઈના દુવારે કે જ્યાં ધર્મની દોરી રાખેલી છે.
ધર્મની દોરી હોય છે તેમના સામૈયા ચાલુ થઈ ગયા છે, તો હાલો સામૈયામાં જોડાઈ જઈએ. તો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો.